પ્રકટીકરણના પુસ્તકમાં એક એવી ભયંકર વિપત્તિની વાત છે જે મૃત્યુ કરતાં પણ વધુ ખરાબ છે. વિચારો, એક એવી પીડા જે એટલી તીવ્ર છે કે લોકો મરવા માટે રીતસરના તરસશે પણ મોત એમને મળશે નહીં. તો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ રહસ્ય ખોલીશું કે આ ભયાનક સજામાંથી આખરે બચશે કોણ. જરા આ શબ્દો પર ધ્યાન આપજો. આ કોઈ સામાન્ય સજા નથી. આ તો એક એવી યાતના છે જે એટલી અસહ્ય છે કે મૃત્યુ પણ એક આશીર્વાદ જેવું લાગે. પણ આ વિપત્તિમાં એ રાહત પણ છીનવી લેવામાં આવી છે અને બસ આ જ વાત એને અત્યંત ભયાનક બનાવે છે. તો સવાલ એ જ ઊભો થાય છે, ખરું ને, કે જો મૃત્યુ પણ છુટકારો ના આપી શકે તો શું આ ભયાનક પરિસ્થિતિમાંથી બચવાનો કોઈ રસ્તો છે? શાસ્ત્ર શું કહે છે? કોણ સુરક્ષિત રહેશે? ચાલો આપણે સાથે મળીને આ ભવિષ્યવાણીના રહસ્યને ઊંડાણપૂર્વક સમજીએ. સારું, શાસ્ત્રમાં આ વિપત્તિથી બચવા માટે એક ચાવી આપવામાં આવી છે અને એ છે ઈશ્વર તરફથી એક ખાસ મોહર. હવે આ કોઈ સામાન્ય નિશાન નથી, સમજ્યા? આ એક દૈવી સુરક્ષા કવચ છે અને નિયમ બહુ સ્પષ્ટ છે. ફક્ત જેમના પર આ મોહર લાગેલી હશે એ લોકો જ આ અત્યાચારથી બચી શકશે. બસ. ઓકે, ચાલો હવે આમાં ઊંડા ઉતરીએ. જુઓ, આ ઘટનાક્રમને સમજવો ખૂબ જ જરૂરી છે. પ્રકટીકરણ આપણને બતાવે છે કે છઠ્ઠી મહોર તૂટ્યા પછી એક ખાસ જૂથ એટલે કે 1,44,000 લોકોને મહોર લગાવવામાં આવે છે. અને સૌથી મહત્વની વાત, આ ઘટના તીડની ભયાનક વિપત્તિ શરૂ થાય એની બરાબર પહેલાં બને છે. યાદ રાખજો, આ ક્રમ જ આખી ચર્ચાનો પાયો છે. તો સવાલ એ છે કે આ ઈશ્વરની મહોર આખરે છે શું? જુઓ, બાઇબલ આ બાબતે એકદમ સ્પષ્ટ છે. આ એક દૈવી ચિહ્ન છે જે ઈશ્વરના સેવકોના કપાળ પર લગાવવામાં આવે છે. અને એનો હેતુ પણ એકદમ સાફ છે. જેમના પર આ મહોર છે એમને આવનારી 5 મહિનાની ભયંકર યાતનાથી બચાવવાનો. સીધી વાત છે, જેમના પર આ મહોર નથી એમને કોઈ સુરક્ષા નહીં મળે. અને પ્રકટીકરણનું પુસ્તક આ બાબતે કોઈ શંકાને સ્થાન નથી આપતું. એ બિલકુલ સ્પષ્ટપણે જણાવે છે કે આ વિપત્તિ શરૂ થાય એ પહેલાં કેટલા લોકોને આ સુરક્ષા મહોર મળશે. અને એ સંખ્યા છે 1,44,000. જી હા, 1,44,000. હવે અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. જુઓ, ધર્મશાસ્ત્રીઓ માને છે કે વિશ્વાસીઓના 2 જૂથો છે. પહેલા છે પ્રારંભિક વૃષ્ટિના સંતો, જેમણે પવિત્ર આત્માના પ્રથમ આશીર્વાદ મેળવ્યા. અને પછી આવે છે બીજા 1,44,000, જેમને અંતિમ વૃષ્ટિના સંતો કહેવાય છે. એમને આત્માનો એક વિશેષ અને સંપૂર્ણ અભિષેક મળ્યો છે. અને આ જ ભેદ આખી ચર્ચાના કેન્દ્રમાં છે. અને આ જ તો સૌથી મોટો સવાલ છે. જો ફક્ત ને ફક્ત 1,44,000 લોકો જ સુરક્ષિત છે, તો પછી બીજા કરોડો શ્રદ્ધાળુ વિશ્વાસીઓનું શું થશે? ભવિષ્યમાં શહીદ થનારાઓનું શું? શું એમને પણ એ જ ભયાનક યાતનામાંથી પસાર થવું પડશે? તમે જો, આ અર્થઘટન એક ખૂબ જ ગંભીર મૂંઝવણ ઊભી કરે છે. તો હવે આપણું વિશ્લેષણ એના મુખ્ય ભાગમાં પ્રવેશી રહ્યું છે. જુઓ, આ મુદ્દો એક બહુ મોટી ધર્મશાસ્ત્રીય ચર્ચાનો વિષય છે અને આમાં શાસ્ત્રના આધારે જ 2 તદ્દન અલગ મંતવ્યો રજૂ કરવામાં આવે છે. અને એવું નથી કે કોઈ એક પક્ષ નબળો છે. બંને પક્ષો પાસે પોતપોતાની મજબૂત દલીલો છે. તો આ રહસ્યને ઉકેલવા માટે મુખ્યત્વે 2 દલીલો સામે આવે છે. પહેલો દૃષ્ટિકોણ કહે છે કે હા, અન્ય વિશ્વાસીઓને પણ આ પીડા સહન કરવી પડશે કારણ કે એ તેમના વિશ્વાસની એક કસોટી છે. જ્યારે બીજો દૃષ્ટિકોણ કહે છે કે ના, જે કોઈ પણ વ્યક્તિ પર પવિત્ર આત્માની મહોર છે તે સુરક્ષિત છે, ભલે પછી એ 1,44,000માં હોય કે ન હોય. ચાલો હવે આ બંને દૃષ્ટિકોણને આપણે જરા વિગતવાર સમજીએ. સારું, તો સૌથી પહેલાં આપણે પહેલા દૃષ્ટિકોણને સમજીએ. આ દલીલ એવું માને છે કે બીજા સંતો ખરેખર આ વિપત્તિનો ભોગ બને છે. પણ અહીં એક વાત સમજવા જેવી છે. આ કોઈ સજા નથી, પણ એક ઉચ્ચ હેતુ માટેની યોજના છે. આ દૃષ્ટિકોણ પાછળનો તર્ક બહુ સીધો છે. એ લોકોનું માનવું છે કે આ અત્યંત પીડાદાયક અનુભવ વિશ્વાસીઓને શુદ્ધ કરવા માટે છે. આ 5 મહિનાની યાતના એમના વિશ્વાસને એટલો બધો મજબૂત બનાવી દેશે કે જ્યારે ભવિષ્યમાં શ્વાપદની નિશાની લેવાનો સમય આવશે ત્યારે તેઓ કોઈ પણ ડર વગર મક્કમતા તેનો ઇનકાર કરી શકશે. ટૂંકમાં આ દલીલ મુજબ અંતિમ સમયમાં ટકી રહેવા માટે આ પીડા જરૂરી છે. તો આનો મુખ્ય મુદ્દો એ જ છે કે જે પીડા તમને મારી ન શકે એ તમને વધુ મજબૂત બનાવે છે.
અહીં યાતનાને એક એવી અગ્નિ પરીક્ષા તરીકે જોવામાં આવે છે કે જે વિશ્વાસીને નબળો નથી પાડતી, પણ એને આધ્યાત્મિક રીતે એટલો શક્તિશાળી બનાવી દે છે કે એ ભવિષ્યના મોટામાં મોટા પડકારોનો સામનો કરવા માટે તૈયાર થઈ જાય. ચાલો હવે આપણે બીજો દૃષ્ટિકોણ જોઈએ. આ દૃષ્ટિકોણ બિલકુલ અલગ વાત કરે છે. એ કહે છે કે ઈશ્વરનું રક્ષણ માત્ર 1,44,000 લોકો સુધી સીમિત નથી. આ વિચારધારા માને છે કે ઈશ્વરની સુરક્ષાનું કવચ ઘણું વ્યાપક છે અને એ બધા જ સાચા વિશ્વાસીઓને આવરી લે છે. અને જો આ બીજા દૃષ્ટિકોણ માટે પણ શાસ્ત્રમાં મજબૂત પુરાવા છે. જેમ કે 1,44,000 પર મોહર લાગે એ પહેલાં જ ઈશ્વર આદેશ આપે છે કે ઓલિવ તેલ અને દ્રાક્ષરસને નુકસાન ન પહોંચાડવામાં આવે, જે વિશ્વાસીઓનું જ પ્રતીક માનવામાં આવે છે. એટલું જ નહીં, ઈસુએ પોતે વચન આપ્યું છે કે જેઓ ધીરજ રાખશે એમને તેઓ પરીક્ષણના સમયમાંથી બચાવશે. આ દલીલનો એક ખૂબ જ મહત્વનો મુદ્દો શાસ્ત્રની ભાષા પોતે છે. પ્રકટીકરણ 9:4 શું કહે છે? એ કહે છે કે તીડ ફક્ત જેમના કપાળ પર ઈશ્વરની મોહર નથી એમને જ નુકસાન પહોંચાડે. એમાં એવું નથી લખ્યું કે અંતિમ વૃષ્ટિની ખાસ મોહર. તો આ શબ્દોનું અર્થઘટન એવું પણ થઈ શકે કે પવિત્ર આત્મા દ્વારા મળેલી કોઈપણ મોહર રક્ષણ માટે પૂરતી છે. તો અંતે આપણે એક એવા મુદ્દા પર આવીને ઊભા છીએ જ્યાં શાસ્ત્રના બે મજબૂત પણ એકબીજાથી તદ્દન વિરોધી અર્થઘટન સામસામે ટકરાય છે. બંને પક્ષો પાસે પોતપોતાની માન્ય દલીલો છે અને આ જ વાત આ વિષયને એક ઊંડા અને કાયમી રહસ્ય તરીકે સ્થાપિત કરે છે. આપણે આ સારાંશ પર એક નજર નાખીએ તો સ્પષ્ટ થઈ જ જાય છે કે આ શા માટે આટલો મોટો ચર્ચાનો વિષય છે. એક તરફનો દૃષ્ટિકોણ કહે છે કે પીડા એ વિશ્વાસને મજબૂત કરવા માટેની એક કસોટી છે, તો બીજી તરફનો દૃષ્ટિકોણ કહે છે કે ઈશ્વરનું રક્ષણનું વચન બધા માટે છે, સાર્વત્રિક છે. અને સૌથી મોટી વાત એ છે કે બંને દૃષ્ટિકોણને શાસ્ત્રનું સમર્થન પ્રાપ્ત છે, જે આ રહસ્યને વધુને વધુ ગહન બનાવે છે. અને આખરે આપણે આ એક મૂળભૂત પ્રશ્ન પર આવીએ છીએ, સાચી દૈવી સુરક્ષા આખરે છે શું? શું એનો અર્થ મુશ્કેલીઓથી સંપૂર્ણપણે બચી જવું છે કે પછી એનો અર્થ એ મુશ્કેલીઓનો સામનો કરવા અને એના પર વિજય મેળવવા માટે જરૂરી અતૂટ વિશ્વાસ પ્રાપ્ત કરવો છે? આ પ્રશ્ન આ ભવિષ્યવાણીના રહસ્યના બરાબર કેન્દ્રમાં છે અને આપણને સૌને તેના પર વિચાર કરવા માટે મજબૂર કરે છે.